આગળ સમાચારમાં વાત કરીએ તો દાહોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નકલી કચેરી કૌભાંડમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં આરોપીની 22 કરોડ 70 લાખની મિલકત જપ્ત કરવામાં આવી છે તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે। નકલી કચેરી કૌભાંડમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કરોડો રૂપિયાની મિલકત જપ્ત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। દાહોદમાં નકલી કચેરી કૌભાંડનો આ પર્દાફાશ સામે આવ્યો છે, જ્યાં 3 તાલુકામાં ચાલતી નકલી કચેરીઓ ઝડપાઈ છે તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે। છોટાઉદેપુરમાં પણ નકલી સિંચાઈ કચેરી ઝડપાઈ છે। આ સિવાય વાત કરવામાં આવે કૌભાંડની તપાસમાં ઈડીની એન્ટ્રીથી ખળભળાટ મચી જવા પામ્યો। 268 સરકારી કામો મંજૂર કરાવ્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, જ્યાં નકલી કચેરી કૌભાંડમાં કરોડો રૂપિયાની ગેરરીતિનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। નકલી કચેરી કૌભાંડમાં ઈડી દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં આરોપીની 22.70 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી તેવી માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે। નકલી કચેરી કૌભાંડમાં ઈડી દ્વારા મોટો પ્રહાર કરવામાં આવ્યો છે, જ્યાં કરોડો રૂપિયાની મિલકત જપ્ત થતા ખળભળાટ મચી જવા પામ્યો। નકલી કચેરી કૌભાંડમાં કરોડોની ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા હતા, જ્યાં અબુબકર સૈયદ સહિત આરોપીઓ સામે ગુનો પણ દાખલ થયો છે તેવી માહિતી સામે આવી છે। સૂત્રો પાસેથી આ તમામ પ્રકારની માહિતી સામે આવી રહી છે, જ્યાં નકલી કચેરી કૌભાંડમાં તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે। નકલી કચેરીના ઇજનેર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, જ્યાં સંદીપ રાજપૂતની ભૂમિકા સામે પણ તપાસ તેજ થઈ છે। નિવૃત્ત આઈએએસ અધિકારીની સંડોવણીના આક્ષેપ સામે આવ્યા છે તેવી માહિતી પણ સૂત્રો દ્વારા આપવામાં આવી છે, જ્યાં નકલી કચેરી કૌભાંડથી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો। કરોડો રૂપિયાના કૌભાંડમાં ઈડીની તપાસ હાલ તેજ થઈ છે। ફોનલાઈન ઉપર આપણી જોડે દાહોદના સંવાદદાતા પ્રિતેશ પંચાલ જોડાઈ ચૂક્યા છે। જે પ્રિતેશ, જે પ્રમાણે હાલ આ સમગ્ર માહિતી સામે આવી છે, નકલી કચેરી કૌભાંડનો પર્દાફાશ થયો છે, તેમાં આઈએએસ અધિકારીની પણ સંડોવણી છે તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે, શું કહેશો? જી કિંજલ, દાહોદ જિલ્લાની અંદર નકલી કચેરી પર 2 વર્ષ અગાઉ પકડવામાં આવી હતી, જેમાં અબુ બક્કર સૈયદ કરીને મુખ્ય સૂત્રધાર હતો, જે દાહોદ અને છોટાઉદેપુર બંને જિલ્લાની અંદર નકલી કચેરી ઊભી કરવામાં આવી। માત્ર કાગળ પર જ નકલી કચેરી ઊભી કરવામાં આવી હતી। ખાસ મોટી વાત એ છે કે જે નકલી અધિકારી કહી શકાય, સંદીપ રાજપૂત, એ સરકારના જે બેઠકો હોય કે કોઈ મોટો કાર્યક્રમ હોય ત્યારે પણ ત્યાં જોવા મળતો હતો। ત્યારબાદ આ જે સમગ્ર બાબત છે તે સામે આવી હતી અને ત્યાં 2 વર્ષ અગાઉ આ જે છે નકલી કચેરી ઝડપવામાં આવી હતી, જેમાં અનેક લોકો સામે જે છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી। હાલ આપણે જે વાત કરીએ કે સૌથી મોટા સમાચાર જે સૂત્રો દ્વારા બહાર આવવા પામ્યા છે કે જે નકલી કચેરીમાં જે સંડવાયેલા હતા તેઓની જે સ્થાવર જંગત મિલકતો છે, 22.70 કરોડ જેટલી જે મિલકતો છે તે ઈડી વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે, જપ્ત કરવામાં આવી છે। આ જે કથિત કૌભાંડ છે તેની અંદર 2 આઈએએસ અધિકારીઓ સહિત અનેક સરકારી બાબુઓને પણ જે તે સમયે ધરપકડ કરવામાં આવી હતી। ટોટલ જે કહી શકાય કે 16 જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં હજી પણ એક આરોપી જે છે તે વોન્ટેડ છે તેવું સામે આવ્યું છે। હાલ તો જે ઈડી વિભાગે જે તપાસ દરમિયાન આ જે મિલકતો જે નકલી કચેરી દ્વારા ઊભી કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે અને સૂત્રના જણાવ્યા મુજબ હાલ ઈડી દ્વારા 22.70 કરોડ રૂપિયાના જે સ્થાવર જંગલ મિલકતો છે તે જપ્ત કરી છે। પ્રિતેશ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો 268 જે કચેરીઓ હતી તેની ઉપર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઈડી દ્વારા હાલ જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, હજુ નામ પણ બીજા લોકોના સામે આવશે તેવું લાગી રહ્યું છે, શું કહેશો? જી, 268 જે કામો છે, સરકારી કામો છે, તેના જે નાણાં છે તે આ નકલી કચેરી દ્વારા બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હતા। કારણ કે જે દાહોદ જિલ્લો હોય, છોટાઉદેપુર જો હોય તે ટ્રાઇબલ જિલ્લો છે, આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, જ્યાં અનેક જે વિકાસના કામ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય દ્વારા ઉપાડી લેવામાં આવી હોય સામે આવ્યું, ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રિતેશ, જો વાત કરવામાં આવે તો નકલી કચેરીના ઇજનેર જે હતા સંદીપ રાજપૂત, તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી। આ સિવાય વાત કરવામાં આવે અનેક જે ફર્સ્ટ ક્લાસ ઓફિસરો છે તેમની પણ સંડોવણી છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે, શું કહેશો? જી, જે તે સમયે જ્યારે આ ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારે એક નિવૃત્ત આઈએએસ અધિકારી વીડી નીનામા
તાત્કાલિક જે આયોજન વહીવટ અધિકારી જે સંજય પંડ્યા તેઓની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે તેમના જે કચેરીના કર્મચારીઓ અધિકારીઓ હોય તેઓ પણ કરવામાં આવ્યો હતો અને તેઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર જે સામે આવવા પામ્યો હતો. જી પ્રીતેશ, સમગ્ર વિગત બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્યાં દાહોદમાં કચેરી કૌભાંડ સામે આવ્યું હતું, ઈડી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું કહી શકાય તેમજ ફર્સ્ટ ક્લાસ ઓફિસરો છે તેમની પણ સંડોવણી છે તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. તો હાલ ઈડીનો તપાસનો ધમધમાટ પણ શરૂ થવા જઈ રહ્યો છે. મહત્વનું કહી શકાય અનેક નામો પણ હજુ સામે આવશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.